ખાવા પીવાનું ભરી લેજો અને ઘરના બારી બારણા કરી દેજો બંધ, કારણ કે ગુજરાત ઉપર એક બાદ એક નવી સિસ્ટમનો હજી પણ તીવ્ર ખતરો ગુજરાત રાજ્ય ઉપર મંડરાતો જોવા મળી રહ્યો છે. જી હા દર્શક મિત્રો, અરબી સમુદ્રના દરિયામાંથી આવેલી ડિપ્રેશન વાળી સિસ્ટમ ગુજરાતમાં ભયંકર અસર દર્શાવવાની સાથે પાછલા 5 દિવસથી સતત ગુજરાતમાં વરસાદ વરસાવી રહી છે અને પાછલા 7 દિવસથી ગુજરાતમાં વરસાદને લઈને ભિન્ન વિસ્તારની અંદર ભયંકર તારાજીના દ્રશ્ય ગુજરાતમાં જોવા મળી રહ્યા છે. હજી એક સિસ્ટમનો ખતરો ગુજરાત ઉપરથી પૂરો નથી થયો ત્યાં ફરી એકવાર બંગાળની ખાડીના દરિયામાં નવું વેલમાર્ક લો પ્રેશર સક્રિય બનીને ભયંકર અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે. સાથે ઉત્તરીય ભારતના ક્ષેત્રની અંદર પણ નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બની રહેલી જોવા મળી રહી છે. આમ નવી સિસ્ટમો સક્રિય થવાને લઈને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર વરસાદનું તીવ્ર જોર વધતું જોવા મળી રહ્યું છે. સાથે બંગાળની ખાડી અને મ્યાનમારના ક્ષેત્રથી બાંગ્લાદેશના વિસ્તારની અંદર અત્યારે આ નવી સિસ્ટમની અસરને લઈને 80 કિલોમીટર થી 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનની અવરજવર આ વિસ્તારોમાં અત્યારે જોવા મળી રહી છે. ખાસ જાણી લેજો, ગુજરાતના હવામાનની અંદર હવે પછી આગામી 3 કલાકની અંદર કેવા પલટાવ જોવા મળવાની છે. સિસ્ટમ ફરી એકવાર યુટર્ન લઈને ઉત્તરીય ભારતના ક્ષેત્રથી બાંગ્લાદેશના વિસ્તાર અને બંગાળની ખાડીના વિસ્તારમાંથી યુટર્ન લઈને શું ગુજરાતના વિસ્તારોની અંદર અસર દર્શાવશે કે નહીં? અરબી સમુદ્રના ઊંડાણ વાળા દરિયામાં તોફાની હલચલો સક્રિય બનતી જોવા મળી રહી છે. નવી સિસ્ટમોની અસરોને જોતા હવે પછી ગુજરાતના કયા ક્ષેત્ર, ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદને લઈને શું નવી આગાહી કરવામાં આવી રહી છે? જી હા દર્શક મિત્રો, અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે. સાથે ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ અત્યારે ગુજરાતની અંદર વરસાદના મોડલો બદલાઈ રહેલા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને બંગાળની ખાડીના વિસ્તારથી ગુજરાતના વિસ્તાર સુધી સિસ્ટમના ભયંકર ઘેરાવા લંબાયેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે અનેક જગ્યાઓ પર નવું યુસીએ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. એટલે કે અપર સર્ક્યુલેશન એરિયાનું તીવ્ર દબાણ ગુજરાતના 4 વિસ્તારોમાંથી અત્યારે અસર દર્શાવતું હોય તેમ હવે પછી કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં નવી સિસ્ટમનું જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. ગુજરાતની અંદર ફરી એકવાર ઘોડાપૂર આવવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે. આગાહીકાર અંબાલાલ પટેલની ગુજરાત રાજ્યની અંદર નવેમ્બર મહિનાની અંદર હજી પણ ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસવા માટે ગુજરાતમાં માવઠું ભૂક્કા બોલાવવાને લઈને પણ નવી શક્યતા જાહેર કરવામાં આવી રહી છે. અત્યારે તમે લાઈવ જોઈ શકો છો, દક્ષિણીય ભારતના અનેક વિસ્તારમાં જળબંબાકાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં શ્રીલંકા, મદુરાઈ, બેંગલુરુના ક્ષેત્રથી લઈને દરિયાઈ કાંઠાની અંદર બેંગલુરુ, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વરનો વિસ્તાર, હૈદરાબાદ, નાગપુર અને મુંબઈના વિસ્તારમાં સિસ્ટમનું તીવ્ર દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. ગુજરાતના અનેક ક્ષેત્ર જેમાં મધ્ય ગુજરાતના વિસ્તાર અને ઉત્તરીય ગુજરાતના સરહદીય જિલ્લાઓની અંદર પણ અત્યારે વરસાદનો તીવ્ર ખતરો ગુજરાત ઉપર ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે. આમ રાજ્યની અંદર મેઘરાજાએ વિરામ લીધા બાદ ફરીથી રાજ્યની અંદર વરસાદ અને માવઠાનો ગુજરાતની અંદર એક નવો રાઉન્ડ શરૂ થવાનો છે. નવા રાઉન્ડની શરૂઆતની સાથે ગુજરાતની અંદર હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા જોવા મળવાના છે. ખાસ જાણી લેજો, આવનારી કલાકોની અંદર હવે પછી ગુજરાત રાજ્યની અંદર ચાંપાનેરના વિસ્તારથી ગોધરાના ક્ષેત્રમાં, પીપલોદના વિસ્તારથી દાહોદના તટીય ક્ષેત્રની અંદર, ડાકોરના ક્ષેત્રથી આણંદ બોરસદના વિસ્તારથી વડોદરાના ક્ષેત્રની અંદર અને ધોળકાના વિસ્તારથી બોડેલીના ક્ષેત્રની અંદર, આમ રાજ્યની અંદર સરહદીય જિલ્લાઓ જેમાં દાહોદ, છોટાઉદેપુર, મહીસાગરના વિસ્તારથી ઉત્તરીય ગુજરાતની અંદર લુણાવાડાનો ક્ષેત્ર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના હવામાનની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ઓચિંતાના મોટા પલટાવની સાથે વરસાદીય સિસ્ટમની તીવ્ર ઘાતની અસરોને લઈને
ગુજરાતનું હવામાન પલટાવાની સાથે વાદળો ફાટતા હોય તેવા દ્રશ્ય ગુજરાતમાં જોવા મળવાના છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કયા જિલ્લામાં કેવા વરસાદ વરસવાને લઈને જિલ્લાઓ અને ગુજરાતના નકશાઓ જાહેર કરીને સવિસ્તૃત તાજીને નવી લેટેસ્ટ માહિતી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. દર્શક મિત્રો, આવનારી 24 કલાક ગુજરાત માટે હજી પણ ભારે સાબિત થતી જોવા મળવાની છે. ભારતીય મોસમ વિભાગ દ્વારા ગુજરાતના ભિન્ન ક્ષેત્રોની અંદર વરસાદ વરસવાને લઈને તીવ્ર શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કે આગામી 24 કલાકની અંદર ગુજરાત રાજ્યની અંદર કચ્છના વિસ્તારોમાં વરસાદ વરસવાને લઈને તીવ્ર શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. તેની સાથે સાથે સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્ર અને સાઉથ ગુજરાતના વિસ્તારોની અંદર એટલે કે દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર સતત વરસાદીય સિસ્ટમોની અસરોને ધ્યાનમાં રાખતા હજી પણ વરસાદીય માહોલ રહેવાની આગાહીઓ કરવામાં આવી રહી છે. તે ઉપરાંત ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર હવે પછી ખુલ્લું અને ચોખ્ખું વાતાવરણ જોવા મળવાનું છે. ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ માહિતી પ્રમાણે ગુજરાતના છૂટાછવાયા સ્થળોની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની તાજી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. જેમાં આગામી 3 કલાકની અંદર હવે પછી ગુજરાતની અંદર બોટાદના જિલ્લાથી ભાવનગરના જિલ્લામાં અમરેલીના ક્ષેત્રથી લઈને ગીર સોમનાથ અને દીવના વિસ્તારની અંદર વરસાદનો તીવ્ર ખતરો ટોળાતો હોય તેમ દરિયાઈ કાંઠાના આ વિસ્તારોની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવાની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જોકે તે ઉપરાંતના અનેક ક્ષેત્ર જેમાં અરવલ્લીના વિસ્તારથી ગાંધીનગર, અહેમદાબાદના ક્ષેત્રથી મહીસાગર, દાહોદના વિસ્તારથી પંચમહાલ, ખેડા, આણંદના વિસ્તારથી વડોદરા અને છોટાઉદેપુરના વિસ્તારમાં હળવાથી મધ્યમ અને ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તેવી જ રીતે દક્ષિણીય ગુજરાતનું હવામાન પલટાતું હોય તેમ નર્મદા, ભરૂચના ક્ષેત્રથી સુરતના વિસ્તારમાં, તાપીના ક્ષેત્રથી ડાંગનો વિસ્તાર, નવસારીના વિસ્તારથી વલસાડ, દમણ, દાદરા નગર હવેલીના વિસ્તારોની અંદર પણ ફરી એકવાર મોટા પલટાવ આવતા હોય તેમ આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ ચારે દિશાઓમાંથી ફૂંકાતા તોફાની પવનોની તીવ્રતાને લઈને ગુજરાતના છૂટા છવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હજી પણ હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી આ સંપૂર્ણ વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે. જોકે ગુજરાતના બાકીના જિલ્લાઓની અંદર પણ વાદળ છવાયા વાતાવરણ સાથે હળવા ઝાપટા વરસતા હોય તેવા હવામાનની અંદર પલટાવ આવવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, જામનગર, મોરબી, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા અને કચ્છના જિલ્લાની અંદર હવે પછી ખુલ્લું વાતાવરણ થતું જોવા મળવાનું છે. આમ રાજ્યની અંદર આગામી 3 કલાકથી હજી પણ આગામી 24 કલાકની અંદર ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદનું દબાણ વધતું હોય તેવા દ્રશ્ય જોવા મળી શકે છે. ઉપરથી એક સિસ્ટમનો ખતરો ગયો નથી ત્યાં વર્લ્ડ મેટાલોજિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા ફરી એકવાર નવી સિસ્ટમને લઈને તીવ્ર આગાહી કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો બાય ઓફ બેંગલ એટલે કે બેંગલાના દરિયાની અંદર બંગાળની ખાડીના દરિયામાં નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે. સિસ્ટમ બનવાની સાથે ધીમે ધીમે હવે આ સિસ્ટમ વેલ માર્ક લો પ્રેશર એરિયાની અંદર પરિવર્તિત થતી જોવા મળી રહી છે. સિસ્ટમ સ્વરૂપ બદલવાની સાથે બંગાળની ખાડીના અનેક વિસ્તારોમાં હજી પણ આગામી કલાકની અંદર સિસ્ટમ ધીમે ધીમે વેલ માર્ક લો પ્રેશરના એરિયામાંથી ડિપ્રેશનના વિસ્તારની અંદર પરિવર્તિત થવાને લઈને તીવ્ર દબાણ દર્શાવતી જોવા મળવાની છે. સાથે સાથે ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર સક્રિય બનેલી સિસ્ટમ ધીમે ધીમે નબળી પડતી જોવા મળી રહી છે. તેમ છતાં પણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારથી લઈને ગુજરાતની અંદર કચ્છના ક્ષેત્રની અંદર આ સિસ્ટમની તીવ્ર અસરોને જોતા હજી પણ તોફાની હવામાન જોવા મળવાનું છે. તમે જોઈ શકો છો ગુજરાતના વિસ્તારોની અંદર અરબી સમુદ્રના દરિયામાંથી આવી રહેલા ભેજયુક્ત પવન સાથે સાથે ઓમાનનો વિસ્તાર અને કચ્છના વિસ્તારની સાથે સાથે પાકિસ્તાનના વિસ્તારમાં સક્રિય બનતી નવી લો પ્રેશરની અસરને લઈને ગુજરાતમાં વરસાદનું દબાણ વધી રહ્યું છે. સાથે સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર ખુખાર, મજબૂત અને અતિ તોફાની વરસાદ વાળી અત્યારે એક નવી વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. જેને લઈને બંગાળની ખાડીના વિસ્તારથી ગુજરાતનો વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં હજી પણ આગામી દિવસોમાં વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે. ગુજરાત વાસીઓ ખાસ જાણી લેજો, આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા હજી પણ ગુજરાત રાજ્યની અંદર વરસાદને લઈને તાજી નવી લેટેસ્ટ અને નવી નકોર આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગની સાથે અંબાલાલ પટેલની
ગુજરાતની અંદર વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે. જાણી લેજો કયા કયા વિસ્તારમાં હજી પણ તૂટી પડશે વરસાદ. બંગાળની ખાડીના દરિયામાં નવું લો પ્રેશર બની રહ્યું છે. ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે અને ગુજરાતના તટીય વિસ્તારમાં આંધી તુફાન વંટોળની જેમ અત્યારે તોફાની પવનોની અવર જવર ગુજરાતમાં વધતી જોવા મળી રહી છે. છેલ્લા એક સપ્તાહથી રાજ્યની અંદર ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ વરસાદનું જોર ઘટવાની આગાહી કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યની અંદર હજુ પણ યથાવત રીતે વરસાદીય માહોલ જોવા મળવાનો છે. હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે ગુજરાતની અંદર કમોસમી વરસાદને લઈને મોટી આગાહી કરી છે. આંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 2 દિવસ સુધી રાજ્યની અંદર સતત વરસાદીય માહોલ જોવા મળવાનો છે. અહેમદાબાદના વિસ્તારથી ગાંધીનગરના વિસ્તારોમાં વરસાદ વરસવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે રાજ્યની અંદર કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની તીવ્ર શક્યતાઓ જાહેર કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે. આ સિવાય અહેમદાબાદ અને ગાંધીનગરના ક્ષેત્રની અંદર કમોસમી વરસાદીય ઝાપટા વરસવાની આગાહી કરવામાં આવી છે. આંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યની અંદર હજી પણ 8 નવેમ્બર સુધી પશ્ચિમી વિક્ષેપોની અસરોને લઈને ગુજરાતનું હવામાન પલટાતું જોવા મળવાનું છે, જેના કારણે 7 નવેમ્બરથી રાજ્યની અંદર ઠંડા પવનો ફૂંકાતા જોવા મળવાના છે. 5 નવેમ્બર પછી આકાશ સ્વચ્છ રહેવાની ધારણા પણ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. સાથે સાથે રાજ્યની અંદર હવે પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને લઈને મોટી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. આગાહીકાર આંબાલાલ પટેલે જુનાગઢ, ભાવનગર, દક્ષિણીય ગુજરાતના ભાગો, મધ્ય અને ઉત્તરીય ગુજરાતના અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા સ્થળોની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. 5 તારીખ પછી વાતાવરણની અંદર સુધાર જોવા મળવાનો છે અને 8 નવેમ્બર સુધીની અંદર રાજ્યની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનીને ભયંકર અસર દર્શાવતું જોવા મળવાનું છે. 15 નવેમ્બર સુધી રાજ્યની અંદર મહત્તમ તાપમાન જેમાં 29 ડિગ્રીથી 30 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું અને લઘુત્તમ તાપમાન એટલે કે ઓછામાં ઓછું 24 ડિગ્રી સુધીનું તાપમાન રહેવાની પણ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. ગુજરાતના અનેક વિસ્તારોની અંદર અત્યારે ભયંકર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થતી હોય તેવી અત્યારે હલચલ વધી રહી છે. દરિયાઈ કાંઠાના અનેક ક્ષેત્રમાં તોફાની પવનો ફૂંકાવાની સાથે અત્યારે આંધી તુફાન વંટોળ જેવો માહોલ સક્રિય બનતો જોવા મળી રહ્યો છે અને રોડ રસ્તાઓ ઉપર અનેક વૃક્ષો પણ પડી ગયેલા જોવા મળી રહ્યા છે. સાથે સાથે આંબાલાલ પટેલે રાજ્યની અંદર હજી પણ કાતિલ ઠંડીને લઈને પણ નવી આગાહી કરી છે, જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજ્યની અંદર 7 નવેમ્બરથી રાજ્યની અંદર ઠંડીનો પ્રારંભ થતો જોવા મળવાનો છે, જ્યારે કે 1 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાશે. 7 નવેમ્બર બાદ દક્ષિણીય ભારતની અંદર ભારે વરસાદનું અનુમાન છે અને 18 નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. અરબ સાગરમાંથી ભેજ ગુજરાત તરફ આવવાને લઈને 18 થી લઈને 24 નવેમ્બર દરમિયાન રાજ્યની અંદર ફરી એકવાર વાદળ છવાયા વાતાવરણ સાથે માવઠાની તીવ્ર શક્યતાઓ પણ દર્શાવવામાં આવી રહી છે. તેની સાથે સાથે રાજ્યની અંદર વરસેલા કમોસમી વરસાદથી ખૂબ જ મોટા પ્રમાણની અંદર નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે. ગુજરાતની અંદર વરસેલા માવઠા કમોસમી વરસાદે ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું છે. ગુજરાતના ખેડૂતો બરબાદ થઈ ગયા છે. સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર ખેડૂતોના તૈયાર પાકનું ધોવાણ થઈ ચૂક્યું છે. છેલ્લા અઠવાડિયાની અંદર માવઠાએ ભૂક્કા બોલાવ્યા હોવાને લઈને રાજ્યની અંદર મગફળી, કપાસ, ડાંગર સહિતના પાકોને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે. આ માવઠાથી ગુજરાતની અંદર 10 લાખ હેક્ટરની અંદર ખેતી પાકને નુકસાન પહોંચેલું જોવા મળી રહ્યું છે, જેમાં ખાસ કરીને મગફળી, કપાસ, તુવેર, સોયાબીનના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે. આ પાક નુકસાનીના નિરીક્ષણ બાદ મંત્રીઓએ સરકારને રિપોર્ટ સોંપી દીધો છે અને હવે 7 દિવસની અંદર પાક નુકસાનનો સર્વે કરવા આદેશ અપાયો છે. મહત્વનું છે કે રાજ્યની અંદર સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં સૌથી વધુ નુકસાનના આંકડાઓ મળી રહ્યા છે. સર્વેના આધાર પ્રમાણે સરકાર હવે આગામી દિવસોની અંદર સહાય જાહેરાત કરશે જેવી પણ અપડેટ સામે આવી રહી છે. આમ ભારે વરસાદને લઈને ખેડૂતોની અંદર અત્યારે સતત ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી 3 દિવસ માટે ગુજરાત વાસીઓ ઘરની બહાર નીકળતા પહેલા જાણી લેજો
ભયંકર થંડરસ્ટ્રોમ એક્ટિવિટીને લઈને ગુજરાતમાં હજી પણ વરસાદ વરસવા અંગે નવી આગાહી કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, ગુજરાત રાજ્યની અંદર 5 થી લઈને 7 નવેમ્બરની વચ્ચે આંધી તુફાન વંટોળની સાથે ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી રહી છે. ગુજરાતની અંદર છેલ્લા એક અઠવાડિયાથી મોટા ભાગના જિલ્લાની અંદર સતત વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ ગુજરાત રાજ્યની અંદર વાદળ છવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી ડિપ્રેશનની સ્થિતિના કારણે હાલ સૌરાષ્ટ્રના વિસ્તારથી દક્ષિણીય ગુજરાતના ક્ષેત્ર અને ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારની અંદર ધોળો ખળો વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે. એટલે કે ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગની તાજી આગાહી પ્રમાણે 5 થી લઈને 7 નવેમ્બરની વચ્ચે ગુજરાતની અંદર આંધી તુફાન સાથે ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી રહી છે. તે ઉપરાંત વીજળીનો પણ કોઈ ખતરો છે. કોઈ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વીજળી પડતી હોય તેવા દ્રશ્ય પણ જોવા મળવાના છે. વીજળીના ખતરા ઉપર પણ હવામાન વિભાગ દ્વારા ખાસ અપડેટ આપવામાં આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે કે 5 થી લઈને 7 નવેમ્બર સુધી ગુજરાતની અંદર વીજળીના કડાકા ભડાકાનો યોગ બનતો જોવા મળવાનો છે. એટલે કે લોકોને સાવધાન રહેવાની જરૂર છે. સાથે સાથે અહેમદાબાદ સહિત સુરતનો વિસ્તાર, રાજકોટના વિસ્તારથી વડોદરાના વિસ્તારની અંદર વીજળીના ચમકારા જોવા મળવાના છે. અહેમદાબાદની અંદર સ્થિત હવામાન વિભાગનું બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં છેલ્લા 24 કલાકની અંદર સૌરાષ્ટ્રની અંદર પોરબંદરના જિલ્લાની અંદર છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ પડેલો જોવા મળી રહ્યો છે. સાથે સાથે સૌરાષ્ટ્રના અનેક ક્ષેત્રની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ ખાબકી ચૂકેલો જોવા મળી રહ્યો છે. તમે લાઈવ પણ જોઈ શકો છો. ગુજરાતમાં છેલ્લા 24 કલાકની અંદર દેવભૂમિ દ્વારકાની અંદર 1.38 ઇંચ વરસાદ નોંધાઈ આવ્યો છે. ભાવનગરની અંદર 0.87 ઇંચ, લાલપુર અને મોરબીના વિસ્તારમાં 0.79 ઇંચ અને ભાવનગરની અંદર ઘોઘાના ક્ષેત્રથી લઈને મોરબીની અંદર માળિયા અને હળવદના ક્ષેત્રની અંદર પણ 0.7 ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળી રહ્યો છે. બાકીના વિસ્તાર જેમ કે સોજિત્રા, ખેડબ્રહ્મા, કપરડા, વાસાના વિસ્તારથી ગરુડેશ્વર અને કલ્યાણપુરના ક્ષેત્રથી લઈને જામકંડોળાના ક્ષેત્ર અને ધાંગધ્રાના વિસ્તારની અંદર પણ ધીમી ધારે હળવો વરસાદ વરસતો હોય તેમ અનેક વિસ્તારોની અંદર ગુજરાતમાં હજી પણ હળવાથી મધ્યમ વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના અહેવાલ પ્રમાણે ઉત્તર ભારતની અંદર સક્રિય બનેલા લો પ્રેશર એરિયાને લઈને અત્યારે હાલ સિસ્ટમનો ઘેરાવો નબળો પડતો જોવા મળી રહ્યો છે. તેવી જ રીતે અરબી સમુદ્રના દરિયાની અંદર પણ લો પ્રેશર બની છે, જેની અસર હવે ધીમે ધીમે નબળી પડી રહી છે. ગુજરાત વિશે સ્કાયમેટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કચ્છના ક્ષેત્ર, પોરબંદરના વિસ્તાર, ભાવનગર, નવસારી, વલસાડ, અમરેલી, દ્વારકાની અંદર 2 દિવસ સુધી હજી પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સ્કાયમેટ દ્વારા પણ ગુજરાત માટે ખાસ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે.